આપણે ચેપ્ટર 5 જેનું નામ છે સાતત્ય અને વિકલન, તો એના માટે જરૂરી છે લક્ષના સૂત્રો. કે સતત છે એમ ક્યારે કહેવાય? લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ એફ એક્સ ઇક્વલ ટુ એફ ઓફ એ, તો એફ એ એક્સ બરાબર એ આગળ સતત છે. જેનો આલેખ સળંગ દોરી શકાય એવા વિધેયને આપણે સતત કહીશું, અને એમાં આ જરૂરી બને છે. તો પહેલું જ આપણે લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ એફ એક્સ ઇક્વલ ટુ એફ ઓફ એ, અથવા ડાબાલક્ષ, જબાલક્ષ અને વિધેયની કિંમત ત્રણેય સમાન થાય તો જ આપણે એને સતત કહીશું. તો 13મો એક્ઝામ્પલ છે, જોઈએ કે એફ એક્સ ઇક્વલ ટુ એક્સ પ્લસ 5 જ્યારે એક્સ લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1 અને એક્સ ગ્રેટર ધેન 1 તો એક્સ માઇનસ 5 સતત છે. આ રીતે વ્યાખ્યાયિત વિધેય છે એ સતત છે કે કેમ ચેક કરો. તો આપણે સીધા એક્સ બરાબર 1 આગળ ચેક કરીએ ને, એક્સ બરાબર 1 આગળ, તો ડાબાલક્ષ આવશે લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ 1 માઇનસ 1 માઇનસ આગળ વિધેય લેવાનું છે એક્સ પ્લસ 5. હવે તમારી પકડમાં આવી ગયું કે આપણે સીધું કામ કરવું હોય ને શોર્ટકટમાં બધું પતાવવું હોય તો બીજી બધી વાર્તાઓ ચર્ચાઓ કરવાને બદલે સીધું ક્યાં તકલીફ છે એ જોઈ લેવાનું છે. ડાબાલક્ષ શોધવા માટે માત્ર એક્સ પ્લસ 5 વિધેય લો, એનો જવાબ લખી દો 6. જબાલક્ષ શોધવા માટે લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ 1 પ્લસ લખો. હવે ક્યાં આગળ ચેક કરવું છે? તો અહીંયા જુઓ ત્રુટક ક્યાં છે. ઇક્વલ ટુ 1 આગળ, લેસ ધેન 1 એક આગળ એક્સ પ્લસ 5 વિધેય છે એક્સ લેસ ધેન 1 માટે. ગ્રેટર ધેન 1 માટે વિધેય જુદું છે, એક્સ માઇનસ 5 છે ગ્રેટર ધેન 1 માટે. તો આ થયું ગ્રેટર ધેન 1 માટે એક્સ ગ્રેટર ધેન 1, એક્સ લેસ ધેન 1. તો અહીંયા જવાબ આવશે 1 માઇનસ 5 ઇક્વલ ટુ -4. હવે આપણે વિધેયની કિંમત જોઈએ તો 5 ને 6 જ આવશે, એટલે એને જોવાની જ જરૂર નથી. આટલું જ લખીશું. અહીં લિમિટ x tends to 1 minus fx not equal to limit x tends to 1 plus fx માટે f એ x બરાબર 1 આગળ સતત નથી. સતત છે તો કે ના, કેપિટલ ના. ઓકે, આ રીતે શોર્ટકટમાં લખી શકાય. હવે કેટલીક વાતો મારે જરૂરી જે છે કરવી છે કે લક્ષના સૂત્રો તો આપણે ભૂલી ગયા હોય તો જરા રિમાઇન્ડ કરાવી લઉં. કારણ કે વિકલનની જે પહેલી વ્યાખ્યા છે એ લક્ષ ઉપર આધારિત છે, કે એવું વિધેય છે એફ કે જેનું લક્ષ લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ એફ એક્સ માઇનસ એફ એ અપોન એક્સ માઇનસ એ અસ્તિત્વ ધરાવતું હોય તો એને જ એ આગળનું વિકલિત કહેવાનું છે. એટલે વિકલન એ લક્ષ મળે ત્યાર પછીની જ વાત છે. વિકલન એટલે એક્સનો અથવા તો વિધેય વાયનો એક્સને સાપેક્ષ ફેરફારનો દર, એટલે છેવટે તો લક્ષ આવે. એટલે લક્ષ જરૂરી છે. સાતત્ય માટે આપણે જોયું કે ડાબાલક્ષ શોધતા આવડે, જબાલક્ષ અને વિધેયની કિંમત, અથવા સીધું લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ એફ એક્સ ઇક્વલ ટુ એફ એ થાય તો વિધેય સતત છે. એટલે મારે લક્ષના સૂત્રો મને આવડતા હોવા જોઈએ, અથવા લક્ષના પ્રશ્નો જે લક્ષના એક્ઝામ્પલ્સ છે એ શરૂઆતમાં આપણે પ્રારંભિકમાં બ્રિજ કોર્સ કરીને શરૂઆતના સમયમાં આખું એક વીક એ લક્ષ અને વિકલનનો થોડો ઘણો ભાગ જે છે ગુણાકાર સુધીનું વિકલન સુધી આપણે આવી ગયા હતા. યાદ કરો એ પાર્ટ, ઘણું બધું કામ કર્યું છે. તો ફરી યાદ કરી લઈએ. લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ એ એક્સ, તો એ મૂકી દેવાનો છે. એફ એક્સ ઇક્વલ ટુ એફ એ જેવું જ છે.
બરાબર, કહેવાની રીત જુદી છે કે આ ભાઈ લક્ષ છે અને કિંમત મૂકી દો. લિમિટ એક્સ ટેન્સ ટુ એ એક્સ રેસ ટુ એન ઇક્વલ ટુ એ રેસ ટુ એન, એક્સને બદલે એ મૂકી દો. લિમિટ એક્સ ટેન્સ ટુ એ એક્સ રેસ ટુ એન માઇનસ એ રેસ ટુ એન અપોન એક્સ માઇનસ એ. ખૂબ જ પ્રચલિત પરિણામ એન એ એન માઇનસ વન, એન ઇન્ટુ એ રેસ ટુ એન માઇનસ વન. લિમિટ થીટા ટેન્સ ટુ 0 સાઇન થીટા, એટલે સાઇન 0 આવે છે વટે તો સતત છે એમ સમજીને, પણ એ પહેલાં લક્ષમાં આપણે સ્વીકારી લીધેલું, બરાબર, સાબિતી વિના. તો આનો જવાબ આવશે 0, કારણ કે આપણે ત્રિકોણમિતિમાં જાણીએ છીએ કે સાઇન 0 એટલે 0, કોસ 0 એટલે 1, થીટા ટેન્સ ટુ 0 કોસ થીટા ઇક્વલ ટુ 1. લિમિટ થીટા ટેન્સ ટુ 0 સાઇન થીટા અપોન થીટા ઇક્વલ ટુ 1. ઇટ્સ મોસ્ટ પાવરફુલ, ઇમ્પોર્ટન્ટ, ખૂબ જ અગત્યનું સૂત્ર. સાઇન થીટા અપોન થીટા, તો કે થીટા થીટા ઉડી ગયા એટલે 1 નથી. આ એક પ્રમેય છે. ઇટ્સ અ વેરી પાવરફુલ. સાઇન થીટા અપોન થીટા, થીટા ટેન્સ ટુ 0 હોવું જોઈએ, ગમે તે નહીં પાવું. થીટા ટેન્સ ટુ 1 હોય તો પાછું વિચારવું પડે. લિમિટ થીટા ટેન્સ ટુ 0 સાઇન થીટા અપોન થીટા ઇક્વલ ટુ 1. થીટા અપોન સાઇન થીટા તો પણ 1, ટેન થીટા અપોન થીટા તો પણ 1, થીટા અપોન ટેન થીટા તો પણ 1. લિમિટ થીટા ટેન્સ ટુ 0 ટેન થીટા ઇક્વલ ટુ 0, કારણ કે ઉપર સાઇન 0 આવે, નીચે કોસ 0 આવે, 0 અપોન 1 એટલે 0. ટેન થીટા અપોન થીટા એ પ્રમેય છે, આ પણ પ્રમેય છે. ખૂબ જ સરસ, ખૂબ જ અગત્યનું, ખૂબ જરૂરી પ્રમેય. ટેન થીટા અપોન થીટા, થીટા ટેન્સ ટુ 0 ઇક્વલ ટુ 1. બીજું 9મું છે. આ બધા પ્રમેયો છે, પણ આપણે પ્રમેયોની સાબિત છે નહીં, ડાયરેક્ટ સ્વીકારી લેવાના. લિમિટ એચ ટેન્સ ટુ 0 એ રેસ ટુ એચ માઇનસ 1 અપોન એચ ઇક્વલ ટુ લોગ એ આધાર ઈ, જ્યાં એ બિલોંગ્સ ટુ આર પ્લસ માઇનસ 1. મારે લખીને ફોટો પાડીને મોકલી દેવો હોત તો મોકલી શક્યો હોત હું, પણ આ સમજાવું છું કારણ કે તો જ તમે બરાબર જુઓ ધ્યાનથી, અને બધા સૂત્રો ફરીથી તૈયાર કરો, લખી ફોટો પાડીને મોકલો. કારણ કે ટ્યુશનનું હોમવર્ક આપણે કશું આપતા નથી ને તમે કરતા નથી. લિમિટ એચ ટેન્સ ટુ 0 એ રેસ ટુ એચ માઇનસ 1 અપોન એચ ઇક્વલ ટુ લોગ એ ધ બેઝ ઈ. લિમિટ એચ ટેન્સ ટુ 0 ઈ રેસ ટુ એચ માઇનસ 1 અપોન એચ ઇક્વલ ટુ 1. કેમ એવું થયું? તો કે એની જગ્યાએ ઈ સમજો તો લોગ ઈ ધ બેઝ ઈ એટલે 1. જ્યાં ઈનું મૂલ્ય છે, જેમ આપણે પાઈનું મૂલ્ય યાદ રહેતું હોય છે કે 22/7, 3.14, બરાબર, તો ફિક્સ એવું નથી હોતું, લગભગ હોય છે. તો આ બધી લગભગ કિંમતો છે. 2.71828185, બરાબર. લોગ ઈ ધ બેઝ 10 એ પણ આપણે યાદ રાખવાની હોય છે, બરાબર. એ કિંમતો એ આપેલી હોય છે, એ તો પેપરમાં એ લખેલું હોય છે કૌંસમાં, એટલે કોઈ પ્રોબ્લેમ નથી. લિમિટ એક્સ ટેન્સ ટુ 0 1 પ્લસ એક્સ હોલ રેસ ટુ 1 અપોન એક્સ, તો જવાબ ઈ આવશે. હકીકતમાં આ જે પ્રમેય છે એ આના પરથી આવેલું છે કે લિમિટ એન ટેન્સ ટુ ઇન્ફિનિટિવ 1 પ્લસ 1 અપોન એન રેસ ટુ એન ઇક્વલ ટુ ઈ. કોઈ એવી શ્રેણી છે, બરાબર, કે જેનો લગભગ અંત આવતો નથી, તો આનું જે અંતિમ મૂલ્ય છે એ 2 અને 3ની વચ્ચે રહે છે. આ શ્રેણી છે, બરાબર. એટલા માટે એને ઈ ગણી લેવામાં આવ્યું. 2 લેસ ધેન એન લેસ ધેન 3, 2 અને 3ની વચ્ચે. તો કેટલી કિંમતો? 2.72 જેટલી, એટલે એને ઈ ગણી લઈએ છીએ આપણે. અને અહીંયા એક્સ મૂકીએ તો ઓટોમેટિક એક્સ ટેન્સ ટુ 0 થઈ જાય. એક્સ મૂકો એટલે 1 અપોન એન. હા, એટલે આ એક સૂત્ર રહ્યું તમારે કે લિમિટ એન ટેન્સ ટુ ઇન્ફિનિટિવ 1 અપોન એન ઇક્વલ ટુ 0, બરાબર. 1 અપોન એન તો 0 થાય, એ રીતે આર રેસ ટુ એન તો પણ 0 થાય, એટલે એ પાછું એક લખવાનું થશે. અને આની જગ્યાએ એક્સ મૂકો તો 1 પ્લસ એક્સ 1 અપોન એક્સ, એક્સ ટેન્સ ટુ 0, તો જવાબ ઈ આવે. એ આપણે અહીંયા જોયું. તો એ સૂત્ર છે 1 પ્લસ એક્સ 1 અપોન એક્સ, એક્સ ટેન્સ ટુ 0 ઇક્વલ ટુ ઈ, બરાબર. આ સૂત્ર છે એ લોગ સ્વરૂપે તમારે સ્વાધ્યાયમાં દાખલા આવેલા ગયા વર્ષે 11મા ધોરણમાં. છેલ્લું ચેપ્ટર ફરી મેં કીધું હતું કે રિવિઝન કરી લેજો. શરૂમાં આપણે આ બધી ચર્ચાઓ કરી હશે.
ફરી એકવાર એટલે મારે કહેવું પડે છે કે લક્ષ અને વિકલન એ ખૂબ જ અગત્યનો ભાગ છે અને એ ભાગ આવડે તો જ એન્જિનિયરિંગમાં પાસ થવાય. આપણે તો સીધું લક્ષ બહુ ઊંચી જ વાત કરવાની, બરાબર. ખાલી 12માનું રિઝલ્ટ જોવાનું નથી. 12મામાં જે જરૂરી છે એ છેક સુધી ચાલવું જોઈએ. આપણે એટીકેટી લઈને ઘેર આવવાનું નથી, બરાબર. અને આપણે પરીક્ષા બોર્ડની લેવાશે જ, સ્કૂલ ચાલે કે ના ચાલે. એટલે આપણે એ રીતે તૈયારી કરવાની કે આપણે નિષ્ફળ જઈએ નહીં, સફળ થઈએ, બરાબર. બેઠે બેઠું ટેક્સ્ટ બુકનું પૂછાય અને આપણને બધું આવડે અને આપણે 100માં 100 ગુણ લઈ આવીએ, બરાબર. ચાલો, સમગુણોત્તર શ્રેણીનો સરવાળો. તો એ આપણે જાણીએ છીએ કે S = A પ્લસ AR સ્ક્વેર પ્લસ ડોટ 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 AR⁻n−1. તો એના જવાબો એ કૌંસમાં R⁻n−1/R−1 અહીં આવે. અને R જો <1 હોય તો જવાબ એ કૌંસમાં 1-R⁻n/1 આવે. આ શ્રેઢી ચેપ્ટરમાં આવેલું, બરાબર છે. પણ અહીંયા લક્ષની અંદર કેમ આવ્યું? તો એનો જવાબ આવે છે, આખરે જવાબ આવે છે S = A/1-R. ત્યાં શ્રેણીનો સરવાળો. એટલે અંતિમ પદ જે હોય ને એને લક્ષ કહેવાય. અંતિમ સ્ટેપે તમે પહોંચો એને લક્ષ કહેવાય. એટલે A/1-R સીધે સીધું, બરાબર. એટલે એવા કોઈક ઉદાહરણ આવશે ત્યારે આ પાછા આપણે એની ચર્ચા કરીશું, ક્યારે કામનું છે, બરાબર. શસ્ત્રો તૈયાર રાખવા પડે. દુશ્મન ક્યારે કેવો આવે કોને ખબર. એટલે વિદ્યાર્થી કેવો હોવો જોઈએ? અર્જુન જેવો હોવો જોઈએ, બરાબર. એને આંખ દેખા, એને શસ્ત્ર તૈયાર જ રાખવાના. દુશ્મન જેવો આવે એ પ્રમાણનું શસ્ત્રનો ઉપયોગ કરવો પડે. સૂત્રોરૂપી શસ્ત્રને તું તૈયાર કર, હે અર્જુન રૂપી વિદ્યાર્થી. તું એ રીતે તૈયારી કર કે કોઈ પણ દુશ્મનનો તું સંહાર કર. એટલે અહીંયા ત્રિકોણમિતિના પણ કેટલાક સૂત્રો આપણે C + C = 2cc, C - C = 2ss, કેટલીક વાર -2ss, S + S સાઇન પહેલું, S - S કોસ પહેલું. આ બધું આપણે જોઈ ચૂક્યા છીએ. પણ ભૂલ ક્યાં પડે છે કે એને લખવાનું ક્યાં, કઈ રીતે? તો કે cos C + cos D 2 cos C + D/2 * cos C - D/2. આ જે છે એ સરવાળાનું ગુણાકારમાં રૂપાંતર. સરવાળાનું ગુણાકારમાં રૂપાંતર. આગળ ખાલી શોર્ટકટ બતાવી છે અને આ ફૂલ કટ કહેવાય. કે sin C + sin D, તો 2 sin C + D/2 * cos C - D/2. sin C - sin D, તો એની અંદર 2 cos C + D/2 sin C - D/2. હવે આ cos C - cos D માં -2 આગળ આવે. અને જો cos D આપણે આગળ લખીએ અને cos C પાછળ લખીએ તો +2 sin C + D/2 sin C - D/2. એટલે ક્યારે કયા સૂત્રનો ઉપયોગ આવી જાય એ કંઈ નક્કી હોતું નથી. એટલે ભલે ના હોય એનું નક્કી, પણ આપણે તો રહેવું પડે ને ટકી. એટલા માટે આ કામ કરવાનું છે. આલ્ફા હોય તો આલ્ફાને મોટો ગણવાનો, સી હોય તો સીને મોટું ગણવાનું છે. હા, ત્રિકોણમિતિ, લક્ષ, આ બધાનું બધું થોડું મિક્સ હોય છે. અચાનક આપણે જરૂર પડી જાય કે લક્ષના આપણે દાખલામાં, સાતત્યના દાખલામાં, પછી વિકલનના દાખલામાં પણ આની જરૂર પડે. ગુણાકારનું સરવાળામાં રૂપાંતર, અને સરવાળાનું ગુણાકારમાં રૂપાંતર આપણે લક્ષના દાખલામાં જરૂર પડે. તો ગુણાકારનું સરવાળામાં રૂપાંતર તમારે સંકલન અને વિકલન, એમાં ગુણાકાર હોય તો મજા ના આવે, સરવાળામાં મજા આવે, ખાસ કરીને સંકલનમાં. એટલે 2 cos α cos β = cos C + C તો આપણે જાણીએ છીએ, પણ પહેલું આલ્ફા વત્તા બીટા, બીજું આલ્ફા માઇનસ બીટા. 2ss C - C જાણીએ છીએ, પણ આપણે પહેલું આલ્ફા માઇનસ બીટા લેવાનું અને બીજું આલ્ફા પ્લસ બીટા લેવાનું.
પછી 2SC સાઇન પહેલું હોય તો સાઇન આલ્ફા પ્લસ બીટા પ્લસ સાઇન આલ્ફા માઇનસ બીટા, અને 2 કોસ આલ્ફા સાઇન બીટા કોસ પહેલું હોય તો ઉપરનું જ પરંતુ માઇનસ સાઇન આલ્ફા પ્લસ બીટા માઇનસ સાઇન આલ્ફા માઇનસ બીટા. પછી આવ્યા 2 થીટાના સૂત્રો કે કોસ 2 થીટા કોસ સ્ક્વેર થીટા માઇનસ સાઇન સ્ક્વેર થીટા, 2 કોસ સ્ક્વેર થીટા માઇનસ 1 1 માઇનસ 2 સાઇન સ્ક્વેર થીટા, પછી સાઇન 2 થીટા 2 સાઇન થીટા કોસ થીટા. એ જ રીતે કોસ 2 થીટાનું ટેનમાં સૂત્ર 1 માઇનસ ટેન સ્ક્વેર 1 પ્લસ ટેન સ્ક્વેર, ટેન 2 થીટાનું ટેનમાં સૂત્ર 2 ટેન અપોન 1 માઇનસ ટેન સ્ક્વેર, સાઇન 2 થીટાનું ટેનમાં સૂત્ર 2 ટેન અપોન 1 પ્લસ ટેન સ્ક્વેર, કોસ 3 થીટાનું સૂત્ર 4 કોસ ક્યુબ માઇનસ 3 કોસ, સાઇન 3 થીટાનું સૂત્ર 3 સાઇન માઇનસ 4 સાઇન ક્યુબ. આપણે આગળ પાછું પ્રતિવિધેયમાં આ તો રિવિઝન કરાયું હતું. 1 પ્લસ કોસ થીટા 2 કોસ સ્ક્વેર થીટા બાય 2, 1 માઇનસ કોસ થીટા 2 સાઇન સ્ક્વેર થીટા બાય 2. એટલે પકડ ઘુમાવો નહીં, એટલે ફરી પાછું જરા યાદ કરાયું લક્ષના સૂત્રો. મારે આ પેજ આખું દરેકનું લખેલું જોઈએ, બરાબર, આગળ પાછળ કમ્પ્લીટ. ટેન 3 થીટાનું સૂત્ર 3 ટેન થીટા માઇનસ ટેન ક્યુબ થીટા અપોન 1 માઇનસ 3 ટેન સ્ક્વેર થીટા, 1 માઇનસ કોસ થીટા એટલે 2 સાઇન સ્ક્વેર થીટા બાય 2, 1 પ્લસ કોસ એટલે 2 કોસ સ્ક્વેર થીટા બાય 2, 2 ઉડી જાય ટેન સ્ક્વેર થીટા બાય 2નું વર્ગમૂળ પ્લસ ટેન થીટા બાય 2 ક્યારે આવશે? પ્રથમ ચરણમાં હોય તો. બીજા ચરણમાં હોય તો પ્લસ ઓર માઇનસ વિચારીને લખવાનું હોય છે. સૂત્રો એમાં 1 2 3 આવી ગયા. માઇનસ હોય તો 2 સાઇન સ્ક્વેર અને પ્લસ હોય તો 2 કોસ સ્ક્વેર, 2 થીટા હોય થીટા, થીટા હોય તો થીટા બાય 2. અને આપણે આ થોડુંક સાતત્યનું જોઈ લીધું 13મો દાખલો. હવે સાતત્યમાં જ આગળ ચાલીએ છીએ આપણે. આ તો જેની જરૂરિયાત હતી એ આપણે જોઈ લીધા. પેજ તમને મળી જશે. હવે નીચે આપેલા વ્યાખ્યાયિત વિધેયો એફ માટે સાતત્ય ચર્ચો. સાતત્યની ચર્ચા કરો. એક્ઝામ્પલ નંબર 14, fx ઇક્વલ ટુ 3 4 5 0 થી 1 1 લેસ ધેન x લેસ ધેન 3 3 લેસ ધેન x લેસ ધેન 10. સીધું જ x બરાબર 1 માટે સાતત્યની ચર્ચા કરતા. લિમિટ x ટેન્ડ્સ ટુ 1 માઇનસ, લિમિટ x ટેન્ડ્સ ટુ 1 માઇનસ fx ઇક્વલ ટુ લિમિટ x ટેન્ડ્સ ટુ 1 માઇનસ fx એટલે વિધેય 3 આવ્યું એટલે જવાબ 3. લિમિટ x ટેન્ડ્સ ટુ 1 પ્લસ fx ઇક્વલ ટુ લિમિટ x ટેન્ડ્સ ટુ 1 પ્લસ x ગ્રેટર ધેન 1 વાળું વિધેય 4 જવાબ. તમે એ જોઈ ચૂક્યા કે લિમિટ x ટેન્ડ્સ ટુ a કે બરાબર કે. તમારે આ પ્રમેય તૈયાર રાખવાનું. લિમિટ x ટેન્ડ્સ ટુ a કે બરાબર કે. આ એક મહત્વનું પ્રમેય છે લક્ષનું. તો આ તો મજા પડી ગઈ. x બરાબર 1 આગળ સતત નથી થઈ ગયું, એટલે માટે x બરાબર 1 આગળ સતત નથી. ચાલો 3 આગળ ચેક કરીએ. x બરાબર 3 માટે લિમિટ x ટેન્ડ્સ ટુ 3 માઇનસ fx ઇક્વલ ટુ લિમિટ x ટેન્ડ્સ ટુ 3 માઇનસ fx આવશે 4 ઇક્વલ ટુ જવાબ 4. લિમિટ x ટેન્ડ્સ ટુ 3 પ્લસ fx ઇક્વલ ટુ લિમિટ x ટેન્ડ્સ ટુ 3 પ્લસ એટલે x ગ્રેટર ધેન 3 માટે, આ x લેસ ધેન 3 માટે. 3 પ્લસ માટે આવશે 5 તો ઇક્વલ ટુ 5 માટે x બરાબર 3 આગળ સતત નથી.
રીતે બહુ આસાનીથી તમે કરી શકો છો. બસ એટલે 2 ટુકડા હતા, 1 અને 3 આગળ સતત નથી. એક્ઝામ્પલ નંબર 14. બરાબર, સાતત્યની ચર્ચા કરી. બાકીની જગ્યાએ સતત છે એવું કહી શકાય. 0 થી 1ના અંતરાલમાં સતત છે, 1 થી 3ના અંતરાલમાં સતત છે, 3 થી 10 જે વિવૃત અંતરાલ છે ત્યાં સતત છે. પણ એક્ઝેક્ટલી 1 અને 3 આગળ તકલીફ છે, એટલે 1 અને 3 આગળ સતત નથી. બરાબર, આ લોકો જવાબમાં શું લખે છે? સ્વાધ્યાય 5.1. એટલે આપણે એ પ્રમાણે ચાલીએ છીએ. 5.1 14 એફ એ એક્સ બરાબર 1 અને એક્સ બરાબર 3 આગળ અસતત છે. બસ ફિનિશ કરી દેવાનું. 1 અને 3 આગળ અસતત છે. એક્સ બરાબર 1 અને 3 આગળ એફ અસતત છે. આ ચર્ચા થઈ ગઈ. એક્ઝામ્પલ નંબર 15. એફ એક્સ ઇક્વલ ટુ, તમને મેં શોર્ટકટ બતાવી કે છેવટે આટલું તો લખવું છે. બધું બહુ આપણે ઊંડાણમાં ન લખીએ તો આટલું તો લખીએ જ, અને આટલું તો બધાને સરસ મજા આવશે લખવામાં. અને એ પણ ખ્યાલ આવી ગયો ક્યાં ચર્ચા કરવાની છે. બરાબર, આ જોઈને જ ખબર પડે કે એક્સ બરાબર 0 આગળ ચર્ચા કરો ને એ બીજું રહેવા દો. બરાબર, એટલે સીધું એક્સ બરાબર 0 આગળ સાતત્ય ચર્ચતા લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ 0 માઇનસ લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ 0 માઇનસ એફ એક્સ ઇક્વલ ટુ લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ 0 માઇનસ વિધેય આવશે 2x, તો 2 into 0 ઇક્વલ ટુ 0. લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ 0 પ્લસ એફ એક્સ ઇક્વલ ટુ લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ 0 પ્લસ 0 પ્લસ એફ એક્સ આવશે 0 ઇક્વલ ટુ 0. તો ડાબાલક્ષ ઇક્વલ ટુ જબાલક્ષ, વિધેયની કિંમત આમાં જ આવે 0, એટલે ત્રણેય સમાન માટે સતત. ચાલો, એટલે આમાં 0 આગળનું સાતત્ય આપણે ચર્ચા કરી જ કહેવાય. ચાલો, એક્સ બરાબર 1 આગળ એક્સ બરાબર 1 એક્સ બરાબર 1 આગળ સાતત્ય ચર્ચતા. તો લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ 1 માઇનસ એફ એક્સ ઇક્વલ ટુ લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ 1 માઇનસ એક્સ લેસ ધેન 1 માટેનું વિધેય. એક્સ લેસ ધેન 1, એક્સ લેસ ધેન 1 તો 0 આવશે, અને એક્સ ગ્રેટર ધેન 1 તો 4x આવશે. 0 એટલે જવાબ 0. લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ 1 પ્લસ એફ એક્સ ઇક્વલ ટુ લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ 1 પ્લસ વિધેય આવશે એક્સ ગ્રેટર ધેન 1 એટલે 4x ઇક્વલ ટુ 4 into 1 ઇક્વલ ટુ 4. તો એક્સ બરાબર 1 આગળ અસતત છે, માટે એક્સ બરાબર 1 આગળ અસતત. જીરો આગળ સતત છે પણ 1 આગળ અસતત છે. બરાબર. 15મું. માત્ર એક્સ બરાબર 1 આગળ જ અસતત છે. બરાબર, એટલે બાકીની સંખ્યાઓ આગળ સતત છે. આપણે 0 આગળ સતત છે ચેક કરી લીધું. વિધેય જે છે એ આ રીતે વ્યાખ્યાયિત છે કે એક્સ લેસ ધેન 0, એટલે કે આરમાં 0 સિવાયની તમામ, પછી 0 થી 1 સુધી બી, એટલે 1 સુધી એ જે છે એ સતત છે. પછી એક્સ ગ્રેટર ધેન 1, એટલે આપણે આર સંખ્યા રેખા દોરીએ તો 0ની ડાબી સાઈડ બરાબર છે 1ની જમણી સાઈડ, એટલે આ જે ભાગ છે એની જમણી સાઈડ આ રીતે સતત છે. પછી એક્સ લેસ ધેન 0, એટલે આ રીતે સતત છે. તકલીફ 0 આગળ નથી, ત્યાં ફૂલ પોઈન્ટ થઈ ગયું. બરાબર, 0 આગળ તકલીફ નથી. લેસ ધેન 0 માટે સતત છે, ગ્રેટર ધેન 1 માટે સતત છે. 0 આગળ આપણે જોયું ડાબા જબા સમાન છે, એટલે 0 આગળ સતત છે, કોઈ તકલીફ થતી નથી. વચ્ચેના કોઈ ભાગમાં 0 થી 1 સુધીમાં 0 જ જવાબ છે, અચળ વિધેય છે,
એટલે 0થી 1માં સતત છે, એટલે આમ સળંગ છે. બલૂન ફેરવવામાં આવે તો આમ સળંગ ચાલ્યા કરે છે. 0 આગળ અટકે છે, પછી પાછું ચાલુ થઈ જાય કમ્પ્લીટ જ, એટલે કોઈ પ્રોબ્લેમ નથી. હવે 1 આગળ શું થાય છે કે 1 આગળ તમારે ડાબાલક્ષ છે એ 0 થાય છે, જ્યારે જબાલક્ષ છે 4 થાય છે, એટલે અસતત થાય છે. એટલે તમારો આલેખ જે છે આમ જતાં જતાં 0 આગળ કમ્પ્લીટ રહે છે, 1 આગળ તકલીફ પડે છે, એ ખુલ્લું રહી જાય છે, બરાબર. એટલે નળીનો પ્રોબ્લેમ ક્યાં છે? 1 આગળ છે. એક્ઝેક્ટલી ડાબા ને જબાલક્ષ શું છે? એકદમ નજીકનું લક્ષ. 1ની એકદમ નજીકનું લક્ષ કહેવાય, એકદમ નજીકનું. એટલે આ જે છે પ્રોબ્લેમ અહીંયા, એટલે ફક્ત 1 આગળ અસતત, ફક્ત 1 આગળ x બરાબર 1 આગળ અસતત, આવું કહી શકાય. બાકીની બધી જગ્યાએ સતત થયું. આને ચર્ચા કહેવાય, બરાબર. તમે એ રીતે આલેખ દોરીને, આલેખ એટલે આવું સમજાવીને પણ કહી શકો. આલેખ આના દોરવા ઇઝી જ હોય છે. y બરાબર 4x એટલે આપણે આલેખ નથી દોરતા, આ રીતે સમજાવી શકીએ, જાતે સમજી શકીએ કે x બરાબર 1 આગળ અસતત. કહેવાની ટેકનિક આ છે આપણે લક્ષમાં, કે ડાબાલક્ષ જબાલક્ષ વિધેયની કિંમત ત્રણે સમાન તો સતત, અથવા સીધું fx = fa તો સતત. આ થઈ ગઈ સાતત્યની ચર્ચા. એટલે ઘણાને એવું થાય કે સર આમાં ઘણીવાર છે ને ફક્ત લખેલું છે, એનો મતલબ શું? તો એ મેં સમજાવ્યું તમને કે ફક્તનો મતલબ બાકીની બધી જગ્યાએ સતત, પણ એક્ઝેક્ટલી એક જગ્યાએ એને તકલીફ છે તો એટલું જરા દવા ગોળીથી આવી જશે, ઓપરેશન કરવું પડે નહીં. ચાલો, સરસ. એ રીતે તમે 16મો દાખલો ગણી શકશો. 16મો તમારું હોમવર્ક, અને આમાં પેજ આપવાની જરૂર નથી, સમજી જશો એટલે તમને. એક્ઝામ્પલ નંબર 17, એ કદાચ થોડું જોવું પડશે. fx = ax + 1 અને બીજું છે bx + 3 છે. તો સુરેખ કંઈ કરવાનું છે નહીં. x < 3, x < 3 દ્વારા વ્યાખ્યાયિત વિધેય એ x બરાબર 3 આગળ સતત હોય, વિધેય f એ x બરાબર 3 આગળ સતત હોય તો a અને b વચ્ચેનો સંબંધ શોધો. વેરી ઇઝી, સીધું 3 આગળ જ. અહીં f એ સતત છે. હવે ખરેખર ભલે આ જે સારો દાખલો છે અને એમાં આ કામ કરવું જોઈએ. તો લિમિટ x → 3 - fx = લિમિટ x → 3 + fx. કારણ કે સતત છે એમ તમે કહો છો, પછી બીજી વાત કરવાનો કોઈ પ્રશ્ન જ નથી કે ભાઈ સતત છે, x બરાબર 3 આગળ શું છે? સતત છે. સતત હોય તો ડાબાલક્ષ ને જબાલક્ષ સમાન થાય. એટલે ધેરફોર લિમિટ x → 3 - fx, x < 3 વાળું વિધેય લખો તો એ વિધેય આવશે x + 1 = લિમિટ x → 3 વિધેય આવશે x < 3 વાળું, એટલે bx + 3 અને પેલું x + 1. હવે અહીંયા તમે 3 મૂકી દો એટલે 3a + 1 = અહીંયા 3 મૂકી દો એટલે 3b + 3. ધેરફોર a અને b વચ્ચેનો સંબંધ, તો આને આ બાજુ લઈ જઈએ તો 3a = 3b + 2 માટે a = b + 2/3. બસ આ જવાબ. a = b + 2/3. એકચ્યુઅલી તો a અને bની કિંમત શોધો, એ ટાઈપના દાખલા હોય, પણ આમાં દાખલો કોઈ બનાવ્યો જ નથી આણે, એટલે આપણે વધારાના એક્ઝામ્પલ ગણવા પડશે. એક દાખલો લઈ લઉં છું. અંદર તો છે નહીં, કે શોધવાનું કઈ રીતે પૂછવું જોઈએ.
તો એક્સ્ટ્રા લઈ લઉં કે લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ ફોર માઇનસ પૂર્ણાંક એક્સ બરાબર ખાલી જગ્યા. પેજમાં આટલું બાકી છે તો મેં ખાલી જગ્યા જરા લઈ લીધી. તો મિત્રો પૂર્ણાંકની વ્યાખ્યા તમારે યાદ કરવી પડશે. 3 લેસ ધેન ઓર ઇક્વલ ટુ એક્સ લેસ ધેન 4. તો 4ની ડાબી બાજુ પૂર્ણાંક એક્સનો જવાબ આવશે 3 અને પૂર્ણાંક એક્સનો જવાબ 4 તમારે લાવવો હોય તો 4 લેસ ધેન એક્સ લેસ ધેન 5. બરાબર, આવું હોય તો જવાબ 4 આવે અને 3થી 4, 4ની ડાબી સાઈડ જવાબ 3 આવશે અને 4ની જમણી સાઈડ જવાબ 4 આવશે. બરાબર છે, એટલે 2 ખાલી જગ્યા થઈ ગઈ. લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ 4 પ્લસ પૂર્ણાંક એક્સ, તો આ બંનેનો ભેદ તમને ખ્યાલ આવી ગયો. આનો જવાબ 3 આવશે, આનો જવાબ 4 આવશે. એટલે આના પરથી જ ખ્યાલ આવી જાય કે પૂર્ણાંક વિધેય છે એ કોઈ પણ પૂર્ણાંક આગળ n બિલોંગ્સ ટુ ઝેડ આગળ સતત નથી, કારણ કે ડાબાલક્ષ 3 આવે ને જબાલક્ષ 4 આવે. બરાબર, એની પણ સાતત્યની ચર્ચા કરીશું. એટલે 2 પ્રશ્નો જે છે એ સોલ્વ થઈ ગયા. 17માનો જવાબ છે એ અને બી વચ્ચેનો સંબંધ શોધો. તો એ ઇક્વલ ટુ બી પ્લસ 2/3 એ અને બી વચ્ચેનો સંબંધ છે. થેન્ક યુ વેરી મચ.